જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં એક એવો શ્રાપ છે જે માનવી વિચારે તો એને કંપારી છૂટી જાય. એબનોર્મલ બાળક, જેને આજની ભાષામાં સ્પેશિયલ ચાઇલ્ડ કહેવાય. પણ આ ક્યારે આવે છે, કેમ આવે છે, એનો કોઈ ઈલાજ છે? એની પર વિચાર કર્યો જ આપણે? આપણા સમાજે, આપણા કુટુંબમાં કે આપણા ઘરમાં કે કોઈ ડાક્ટરે આ બધી બાબતોનો વિચાર કર્યો છે? ડાક્ટરી ભાષામાં કહી દે કે ભાઈ કંઈક થયું હશે, સ્પર્મ્સ નબળા, અંડકોષ નબળા કે કંઈક એવી ઘટના ઘટી જેને લઈને આવું થાય. એવું બધું કંઈ નથી. વર્ષો પહેલાં જ્યારે કોઈ દૂરબીન બી નહોતું ને કોઈ ગ્રહ આપણે નરી આંખે જોઈ નહોતા શકતા, પણ એ ગ્રહો ક્યારે શું કરશે એનું જ્ઞાન આપણા ભારતના જ્યોતિષો આપણને આપતા હતા ને એની પરથી આ બધી વસ્તુઓનું તારણ નીકળતું હતું. તો મિત્રો, આજે તો મોડર્ન જમાનો છે. ચાંદ પર તો ભારતનું યાન લેન્ડ કરીને આવ્યું અને અવકાશમાં માણસ મોકલવાની વ્યવસ્થાઓ થઈ ગઈ. નરેન્દ્રભાઈએ ડિક્લેર કરી દીધા 4 નામ કે આ 4 પાયલોટ બ્રહ્માંડમાં જશે, સ્પેસમાં જઈને એની જાણકારી લાવશે. મિત્રો, બહુ મહત્ત્વની વાત છે. જ્યારે માનવના જીવનમાં મંગળ અને શનિ આ 2 બગડે ને ત્યારે આવા બધા પ્રોબ્લેમ્સ આવે. ત્યારે માનસિક રીતે બી માણસ નબળો થાય, શારીરિક રીતે પણ નબળો થાય. માનવીના શરીરમાં તાંબાનું પ્રમાણ ઘટે ત્યારે પણ તકલીફ આવે, લોહ તત્વ ઘટે તો પણ તકલીફ આવે. માનવીનું શરીર મંગળ અને શનિના પ્રભાવથી અભાવમાં આવી જાય અને આ 2 ગ્રહ માનવીનું મન અને શરીર બંને બગાડી શકે છે. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આવું કંઈક હોય તો શું શું અસર આવે અને એનું તારણ, એનું નિવારણ અને એનો ઉપાય તમારા રસોડામાં છે. અને મિત્રો, આદુ એક એવી વસ્તુ છે કે ભાઈ આપણા દરેક ઘરોમાં, રસોડામાં હોય જ. મિત્રો, જ્યારે પણ માનવીની કુંડળીમાં મંગળ અને શનિ ખરાબ થાય, ભેગા થાય, દ્રષ્ટિમાં આવે ત્યારે શ્રાપિત યોગ બને. આનાથી માનવીને નુકસાન થાય. આવો વ્યક્તિ છે ને જીવનમાં સેટ ન થઈ શકે, કોઈ પણ ક્ષેત્રમાં કામયાબ ન થઈ શકે, સફળતા એનાથી 10 કદમ આગળ ચાલતી હોય, એના જીવનમાં તકલીફ જ તકલીફ. એક પૂરી થાય ત્યાં બીજી ને બીજી પૂરી થાય ત્યાં ત્રીજી આવી જાય. અને આ બધાનું કારણ પણ આપણે નથી જાણતા. આ બધાનું કારણ જે સારી ઊંઘ લેવાનો સમય છે, રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો જે સારી ઊંઘ લેવાનો સમય છે, એમાં આજના લોકો જાગે છે પછી સૂઈ જાય છે. તો આ દિનચર્યા પણ તમને તકલીફમાં મૂકી શકે છે. મેં એવા માણસો જોયા છે કે જેને ઊંઘ જ નહીં આવે, એ રાત જાગે ને સવારે સૂઈ જાય. આવા માણસો સ્વભાવથી ચીડિયા હોય, અચાનક પોતાના નિર્ણયમાં ફરી જાય. કોઈ કામ કરે છે તો થોડા દિવસ કરી ને પછી એને પડતું મૂકી દેશે. ભણવામાં એ લોકોનું મન નથી લાગતું. અને આમાં સૌથી મોટી અસર જે સ્ત્રીના ગર્ભમાં બાળક છે એની પર આવે છે. દુનિયામાં એબનોર્મલ બાળક આવવાનું કારણ પણ આ છે. આ વસ્તુ થાય ત્યારે શનિ મંગળ ખરાબ થાય ને શનિ મંગળ ખરાબ થાય તો ગર્ભમાં રહેલા બાળક પર એની અસર આવે અને બાળક એબનોર્મલ આવે. આવા બાળકોમાં માથું મોટું આવવું, મગજની બીમારી આવવી, શારીરિક રીતે નબળા આવવા, વજન ઓછું આવવું. અને મિત્રો, આ બધું આવવાનું એક સૌથી મહત્ત્વનું કારણ આજના સમાજમાં જે સ્ત્રી સગર્ભા છે એની સાથેનો મિસબિહેવ,
એની સાથેનું ખોટું વર્તન, એને ટેન્શનમાં રાખવી, એની સાથે ઝઘડા કરવા, એની સાથે ખોટું વર્તન કરવું, એની સાથે મારઝૂડ કરવી, સાસુ મેણા ટોણા મારે, સસરો દબાણ કરે, વર પીને આવીને એની સાથે ખોટું વર્તન કરે, પછી બાળક આ જ આવે ને, એમાં કાં બાકી રહી છે. અને પણ સમજો મંગલ શનિ આ વસ્તુ પર બહુ મોટી અસર કરી જાય. મારું આટલા વર્ષનું જે તારણ છે ને એ ચોક્કસ રીતે કહું છું. જ્યારે આ વસ્તુ હું જાણવા બેઠો ને ત્યારે મેં મારી જે કુંડળીઓ છે મારા ડેટામાં તેનો મેં અભ્યાસ કર્યો અને જોયું તો કે ભાઈ આપણી નજીકમાં જ આવા કિસ્સા છે. એને સમજવું પડશે. આ સમયમાં ચોક્કસ સૂઈ જાઓ, કારણ કે 3:30 પછી તો આપણે બ્રહ્મ મુહૂર્ત કહે, તેમાં તો આપણું ધર્મશાસ્ત્ર વિજ્ઞાન એમ કહે ભાઈ આ સમયમાં ઉઠીને સારા કામ કરો તો ફાયદો, પણ આપણે તો એ સમયે સૂઈ જઈએ તો પછી તકલીફ તો આવે જ ને. અને મિત્રો આના પછી જે મારે વાત કહેવી છે ને એ વાત આજની સ્ત્રીઓએ જાણવા જેવી છે. અને ખાસ કરીને જેના પેટમાં બચ્ચું છે એ ઘરની કોઈ પણ સ્ત્રી આ વાત જાણીને નથી પેલી દીકરી જોતી તો એને પણ તમારા જણાવવાની જરૂરિયાત છે. બહુ ચોક્કસ વાત કહીશ. જે સ્ત્રીના પેટમાં બાળક છે એના સ્વભાવમાં બદલાવ આવે, એની તબિયતમાં બદલાવ આવે તો ચોક્કસ ધ્યાન રાખો કે એની સાથે કંઈક એવી ઘટનાઓ ઘટે છે કે એ ડિસ્ટર્બ થાય છે. અને મિત્રો આની પર તમે ધ્યાન નહીં આપશો તો તમારે ત્યાં આવનારું બાળક નબળું આવશે, માનસિક રીતે અસંતુલિત આવશે, શારીરિક રીતે એને ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામીઓ હશે. અને આવું કંઈ નથી તો જન્મ પછી આ બાળક ખોટી જીદ કરશે, ખોટો વ્યવહાર કરશે, ખોટું વર્તન કરશે અને બાળકને જન્મ આપ્યા પછી સ્ત્રીનો સ્વભાવ બદલાશે. એ ગુસ્સાવાળી થશે, એ જિદ્દી થશે, એ આજની કોઈ સારી સલાહ પર ધ્યાન નહીં આપે, એનું માનસિક બળ જ આખું બદલાઈ જાય. શનિ મંગલ અસર કરે. અને મિત્રો આજના જમાનાનું સૌથી મોટું જે ટેન્શન છે ને એ આજની સ્ત્રીઓમાં લાગતું ઓવરીનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર. સ્ત્રીના જનનાંગોમાં જ્યારે તકલીફ આવે ત્યારે પણ આ જ વસ્તુ મંગળ શનિ ખરાબ થાય છે. અને આનો ઈલાજ આપના રસોડામાં રહેલું આદું. અને મિત્રો આદું જ્યારે સુકાઈ જાય ને પછી જ્યારે આપણે એને વાટીએ એનો પાવડર, મતલબ આપણી ગુજરાતી ભાષામાં જોઈએ તો સૂંઠ, એ પણ આપણા માટે બહુ મહત્ત્વની વાત છે. એને પણ આપણે સમજવાનું છે. અને મિત્રો આદુ માટે એક ખાસ વાત મારે કહેવી છે. આદુનો સારામાં સારો લાભ લેવા માટે આદુ ગુરુપુષ્ય નક્ષત્રમાં વાવવું જોઈએ. અને એ આદુ પછી જ્યારે થાય ત્યારે જમીનમાંથી કાઢીને એનો ઉપયોગ કરીએ તો એનું પરિણામ સારામાં સારું આવે. અથવા વાવી દીધેલું છે તો ગુરુપુષ્ય નક્ષત્રમાં એ આદુ તમે કાઢો ને એનો ઉપયોગ કરો. અને મિત્રો આ વસ્તુ છે ને ધ્યાન રાખજો, પોતાના ઉપયોગમાં લો પણ એમાંથી થોડુંક આદુ કોઈને પણ દાનમાં આપી દેજો અને આનો પ્રભાવ 10 ગણો વધી જશે. નાની ચોકસાઈ, નાની બાબતોમાં આપણે જેટલી સમજદારી કેળવીએ ને એટલું આપણું નફાનું પ્રમાણ વધે, ફાયદાનું પ્રમાણ વધે. આદુ વેચી દો અથવા આદુમાંથી બનાવેલું કંઈક એવું વ્યંજન એ વેચો. આદુનો રસ કાઢીને આદુને મધ ભેગા કરીને આપો પણ કંઈક આપજો અને બાકીનું તમે તમારા ઉપયોગમાં લો. ચોક્કસ તમને ફાયદો થાય. મિત્રો આપણા જીવનમાં જ્યારે મંગળ ખરાબ થાય ને ત્યારે આપણા શરીરમાં અગ્નિનું પ્રમાણ વધે. અને આ સમયે તમારે આદુ ઉપયોગમાં લેવાનું છે. ઘણા બધા કહે છે કે ભાઈ ગરમ પડે આ છે, બિલકુલ પણ નહીં. આદુના રસથી પિત્તનું શમન અવશ્ય થાય. અને જ્યારે આપણા શરીરમાં મંગળ ખરાબ હોય ને ત્યારે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થાય. અને પિત્તનું શમન કરવામાં આદુ જેવું ઔષધ બીજું કોઈ છે જ નહીં. જે સ્ત્રીને ઓવરીમાં તકલીફ છે, ઓવરીમાં ઇન્ફેક્શન છે, ગર્ભાશયમાં ઇન્ફેક્શન છે, ઓવરીનું કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે, એ લોકોએ ખૂબ સરસ રીતે આદુનો ઉપયોગ પોતાના જીવનમાં જોડવો જોઈએ. જેને થવાની શક્યતા છે
આજની સ્ત્રીઓમાં બીજી એક ખરાબ એ છે લાક્ષણિકતા કે એના ગર્ભાશયના મુખ પર પહેલાં ઇન્ફેક્શનની શરૂઆત થાય છે. અહીંયા પણ આદુની જરૂર છે. આદુને મધ પીઓ, આદુને લીંબુ પીઓ, આદુનું શરબત બનાવીને પીઓ, બહુ સરસ ફળ મળે. ચામાં ઉપયોગ કરી, ચામાં તો આપણે ગુજરાતીઓ માહિર છે ચામાં આદુનો ઉપયોગ કરવામાં. અને આમ પણ આપણે આદુ જોઈએ ને ત્યારે પહેલું તો આપણા મગજમાં ચા જ આવે. ચા તો છે જ, પણ બીજી જગ્યા પર બહુ બધું કામ લાગે ચા. નાનકડો ટુકડો સૂંઠ, આદુ સુકાઈ ગયું એનો પાવડર સૂંઠ અડધી ચમચી હુંફાળા પાણી સાથે પીઓ, ચોક્કસ ફાયદો. શરદી, ખાંસી, સળેખમ બધામાં ફાયદો. અને જેના શરીરમાં પહેલેથી ઇન્ફેક્શન રહી છે, ક્યાંક કંઈક વાગ્યું, સારું નથી થતું, લાંબો સમય તકલીફ છે, સ્ત્રી છો ગર્ભાશયમાં તકલીફ છે, તો ચોક્કસ આદુનો ઉપયોગ કરો. જો કેટલી સરળતા આવી જાય છે. ઠંડી લાગે છે, ઠંડીમાં શરદી થઈ જાય તો જૂના ગોળ સાથે સૂંઠ મેળવી ને એ ગોળીઓ જો આપણે ખાઈએ સવારમાં, વહેલી સવારમાં, તો આનાથી પણ આપણે મોટો ફાયદો થાય. જેને ઊંઘ નહીં આવતી હોય ને તેને પણ આ ગોળી ખાવી જોઈએ, તો એને ઊંઘ પણ આવે. તો નાનકડું આદું તો આપણે કેટલું બધું આપી જાય. બીજો એક સરસ ઉપાય, તમને વધારે તકલીફ છે, ડાયરેક્ટ કંઈક એવી ઘટનાઓ ઘટે છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, શરીરના કોઈ પણ ભાગમાં એનું પ્રમાણ વધી જાય, જેનું વજન બિલકુલ ઓછું છે, કેન્સરની અસરથી વજન ઘટે છે, એવા લોકોએ શું ઉપાય કરવો જોઈએ? એવા લોકોએ ઘઉંને શેકી નાખવાના, શેકીને પછી એને ખાંડી નાખવાના, એની સાથે અડધી ચમચી સૂંઠ મેળવી અને એ ખાઓ તો તમને કેન્સરમાં બી રાહત અને શરીરનું જે વજન ઘટે છે એમાં તો સૌથી મોટો ફાયદો. બહુ જ ચોક્કસ વસ્તુ છે આ. તો મિત્રો, આપણે આદુથી આપણા જીવનમાં કઈ રીતે કેન્સર જેવા રોગમાં ફાયદો લઈ શકાય એ તો જાણ્યું, બરાબર? તો આનો ઉપયોગ યોગ્ય સમયે યોગ્ય રીતે કરો. તમારે ત્યાં એબનોર્મલ બાળક ન આવે એના માટે આદુનો ઉપયોગ કરો. શરીરમાં ખામી ન રહી જાય, ઊંઘ નથી આવતી તો કરો. ઊંઘ કયા સમયે સારી લેવી એની જાણકારી લીધી આપણે. અને જે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન તકલીફ છે એના માટે આ સૌથી સારો ઉપાય છે. આ કુંડળીમાં મંગલ શનિ ખરાબ છે અથવા તમે મંગલ શનિને ખરાબ કરો છો તો પેટમાં રહેલા બાળકને આવી અસરો આવવાની જ છે. તો મિત્રો, આજનો જે વિડીયો છે ને એ બેન દીકરીઓ માટે મહત્ત્વનો છે, સમાજના દરેક ઘર માટે મહત્ત્વનો છે. અને જો તમે એની પર ધ્યાન આપશો અને આ બાબતને સુધારી લેશો તો ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો, આ વિડીયોના અંતમાં મારે જરાક ખાસ વાત કહેવી છે કે કોઈના પણ ઘરમાં તમારી બહેન, દીકરી, પત્ની ગર્ભમાં બાળક લઈને રહેલી છે એની સાથે બહુ સરસ વ્યવહાર કરો, પ્રેમાળ વ્યવહાર કરો, એનું માન સન્માન કરો, એનો હોંસલો વધારો, એની સાથે ઝઘડો નહીં કરો, એની સાથે ગાળાગાળી નહીં કરો, એની સાથે મારઝોડ નહીં કરો, એનું અપમાન નહીં કરો. તમારે ખાલી એક જ વસ્તુ વિચારવાની છે કે ભાઈ મારું વંશ જ આ પેટમાં છે ને એને જો તમે માન સન્માન નહીં આપશો તો આવનારો વંશ નબળો જ આવશે ને. કારણ કે જે સ્ત્રી તમને તમારું આગળનું વંશ જ આપવાની છે એનું જ તમે અપમાન કરો છો, એની જ ઇજ્જત નથી કરતા, તો શું થશે? આની પર ચોક્કસ ધ્યાન આપજો. અને જે ઘરોમાં આજની તારીખમાં જે બેન દીકરીઓના પેટમાં બાળક છે, જે દીકરી સગર્ભા છે, એને ચોક્કસ રીતે આદુનો ઉપયોગ કરવો જોઈએ અને આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. અને જે મેં કીધું ને, સૂવાનો ટાઈમ તો 11થી 2માં સારી ઊંઘ લઈ લો, પછી તમે સારું જીવન જીવી શકશો, સારું સ્વાસ્થ્ય મેળવી શકશો અને જીવનને બહુ સરસ રીતે આનંદિત સ્વાસ્થ્યની સાથે જીવી શકશો.
આપણે એવા લોકો જોઈએ જ ને કે ભાઈ જરાક કંઈ થાય એટલે એના શરીરમાં ક્યાંક ને ક્યાંક ખામી આવી જાય. તો આ બધામાંથી નીકળો, બહુ જરૂરી છે. જીવન સરસ જીવો, અને આ સરસ જીવન દીકરીઓને આપવા માટે ઘરનું વાતાવરણ એટલું સરસ રાખો કે દીકરીને ક્યાંય પણ તકલીફ ન પડે. અને બહુ નાનકડી વાત છે આ. અને મિત્રો, આ જે ઔષધિ છે એ આપણા દરેકના રસોડામાં છે. તો એનો ખરા સમયે ખરો ઉપયોગ કોઈ સારા વૈદ્યની સલાહ લઈને કરો, અને જ્યાં જ્યાં જીવન છે ત્યાં એ કરો કે ભાઈ આમાંથી અમે નીકળીએ. અને મિત્રો, એક આદુનો નાનો ટુકડો તમારા માટે પેલું અમૃત થઈને આવે એવી વાત આજના વિડીયોમાં છે. તો એનો સારો ખરી જગ્યાનો ઉપયોગ જાણો અને ચોક્કસ રીતે આગળ વધો. કોઈ પણ આપણા જે જૂના વૈદ હોય ને, આયુર્વેદિક વૈદ, એની સાથે થોડીક વાતચીત કરી ને પછી આનો સરસ ઉપયોગ તમે જીવનમાં જોડશો ને તો તમને બહુ સરસ ફાયદાઓ મળશે. તો મિત્રો, એક આદુનો ટુકડો તમારા જીવનને બદલી શકે છે, તમારી આવનારી પેઢીને મજબૂતાઈ આપી શકે છે, તમારી આવનારી પેઢીને સ્વસ્થ બનાવી શકે છે, શારીરિક રીતે, માનસિક રીતે. તો પછી આપણે આપણી સમજણ બતાવવી પડશે ને. તો ચોકસાઈ રાખો અને જીવનમાં ક્યાંય પણ કોઈ ખોટા કામ ન થાય એની કાળજી રાખો. અને મિત્રો, ચોક્કસ ફરીવાર યાદ દેવડાવી દો વિડીયોની પૂર્ણાહુતિ પહેલાં કે બેન દીકરી જેના પેટમાં બાળક છે એનું માન સન્માન ચોક્કસ જાળવજો. એને બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ આપો કે તમારું આવનારું બાળક એકદમ સ્વસ્થ મળે, અને એનો સ્વભાવ પણ સુવાવડ પછી બદલાય નહીં. તમારા બાળકને જન્મ આપ્યા પછી એનો સ્વભાવ બી ન બદલાય, એનું શરીર પણ ખલાસ ન થાય, ને તમારું આવનારું બાળક ખરેખર ખૂબ સુંદર હોય અને જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરીને તમારું નામ રોશન કરે ને એવું બાળક તમારે જોઈતું હોય ને, તો સ્ત્રીનું સન્માન અને આદુનો ખરી જગ્યા પરનો ઉપયોગ તમને આ બધી વસ્તુઓ આપી જાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.